નમસ્કાર, આપણા જોડે સુજલભાઈ જોડાઈ રહ્યા છે. સુજલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મારું નામ છે સુજલ. ઓકે. ને તમે આવી રહ્યા છે સાહિલ ફાર્મ નર્સરીમાં. બરાબર છે. સાહિલ ફાર્મ છે. આપ જોઈ શકો છો અહીંયા એક પ્લાન્ટ એમણે કાઢીને મૂક્યું છે. તો આપણે જાણીએ કે શું નામ છે આમનું આ પ્લાન્ટનું નામ છે ચાઇના ડોલ. ઓકે. ચાઇના ડોલની કોઈ એવી વિશેષતા હોય? કારણ કે એના આપણે પાંદડા જોઈશું ને તો કદાચથી આપણે ક્યારેક દૂરથી જોઈએ ને તો એવું લાગશે કે કદાચથી આ ડુપ્લિકેટ હોય, અને એટલા બધા શાઇનિંગ મારી રહ્યા છે કે જાણે આપણે તેલમાં બોળેલા હોય એ રીતના શાઇનિંગ મારી રહ્યા છે. તો શું કહેશો આના વિશે? એની વિશેષતા છે કે આ ઇન્ડોર ને આઉટડોર બેવન ચાલી શકે છે. એટલે ઘેરમાં પણ તમે મૂકો ને તો લુક સારું આવશે. ને એની હાઇટ પણ ઠીકઠાક થઈ જાય, 5 થી 6 ફૂટ ઇન્ડોર ને આઉટડોરમાં એની હાઇટ 10 ઉપર નીકળી જાય, 10 ફૂટ ઉપર. બરાબર. આપણે જ્યારે આને ઘરે લઈ જઈએ તો એનું શું ધ્યાન રાખવું પડે? એને કેટલા ટાઈમમાં પાણી આપવું પડે? એને ખાતરની જરૂર પડે કે શું, કેવી રીતનું હોય? એમાં ખાતર આપણે મહિનામાં નાખવું પડે ને પાણી દિવસમાં એકવાર તમારે નાખવું પડે. બરાબર. દિવસમાં એકવાર પાણી નાખશો તો ચાલશે. અને આપની નર્સરીમાં કોઈ એવા બીજા વિશેષ છોડ હોય તો એ અમને જણાવજો, જેથી કરી અમારા દર્શકો જે ઘરે બેઠા આ જે હરિયાળી જે આપણી સફર છે, અવનવ્યા જે છોડ છે એમની અમે સફર કરાવી રહ્યા છે, તો એ પણ એ લોકો આ ઘરે બેઠા નિહાળી શકે. એક મોઢું કામેની એનું અમે કટિંગ કરેલું છે, એટલે એને શેપ આપવાના છે. તો આ ડીલ આકાર બનશે જ્યારે મોટું થશે ત્યારે. બરાબર. તો આ રીતે તમે શેપ આપી શકો. આપણે પર ગુલાબની બધી જ વેરાયટી છે. ઓલમોસ્ટ ચાઇનીઝ, કાશ્મીરી, દેશી, દરગા, ગ્રાફ્ટેડ. આમ જનરલી ગુલાબની અંદર કેટલી બધી વેરાયટી આવે છે? ઓલમોસ્ટ ગણવા જાય કલર સાથે તો ઘણી આવે, ઘણી બધી પણ variety લોકલમાં જે ચાલે ને તે આપણે પર બધા જ છે. આવે. બરાબર. ગુલાબમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી વેરાયટી હોય છે, પરંતુ આપણાને તો વેલેન્ટાઇન ડે આવે ત્યારે આપણાને ખાલી ગુલાબ યાદ આવે. આપણે બજારમાંથી જઈને સ્ટીક લેતા આવતા હોય છે, પણ આપ જોઈ શકો છો અહીંયા દરેક પ્રકારના ગુલાબ છે. યલો કલર છે, પિંક કલર છે. આ ઉપરાંત આપણે મોટા ગુલાબ જોયા હશે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક નાના એકદમ ક્યુટ ગુલાબો પણ અહીંયા છે. આ ગુલાબમાં તમે કેર કરો તો ઓલમોસ્ટ 100 ઉપર ફૂલ આવી શકે. બરાબર. એટલે કેર કરવી જરૂરી છે. હા, તો કેર. વધારે ફૂલ તમે મેળવી એમાં શકો. ઓલમોસ્ટ તમારે ખાતર, પાણીનું ધ્યાન વધારે રાખવું પડે. બરાબર. ને ધ્યાન ન રાખો તો ફૂલ નહીં આવે. ધ્યાન નહીં રાખશો ને તો ફૂલ નહીં આવે. એટલે નિયમિતપણે જે આ ગુલાબના છોડ હોય છે એને આપણે ક્યાંક ને ક્યાંક ખાતર અને પાણી જે છે એ આપવું પડે, તો આપણે ક્યાંક ને ક્યાંક વધારે જે ફૂલ છે ગુલાબના એ આપણે પ્રાપ્ત કરી શકીએ. પરંતુ આપણે જ્યારે ઘરે લઈ જઈએ ત્યારે તો કદાચથી આપણી એ જ કમ્પ્લેન હોય છે કે જે ફૂલ છે એ ઘણા ઓછા આવે છે, પરંતુ એના પાછળ આપણે કદાચથી કેર નથી લેતા, એ કારણ હોઈ શકે.